રાજ્યસભાની બે બેઠકો માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તેને લઈને એબીપી અસ્મિતા આપને એક્સક્લુઝિવ જાણકારી આપી રહ્યું છે। રાજ્યસભાની બે બેઠકો માટે 22 નેતાઓના નામ પર કોંગ્રેસ મંથન કરી રહ્યું છે। બે બેઠકમાંથી એક બેઠક એઆઈસીસી પદાધિકારીને આપવાનું કોંગ્રેસ મન બનાવી લીધું છે। કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદી અથવા દીપક બાબરિયા પૈકી એકના નામ પર મહોર લાગી શકે છે। જનાર્દન દ્વિવેદી ગુજરાત બહારના હોવાથી સ્થાનિક નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે દીપક બાબરિયા રાહુલ ગાંધીની ગુડબુકમાં છે, સાથે જ સંસદીય પ્રણાલીના જાણકાર હોવાથી તેઓ રેસમાં આગળ છે। તો બીજી બાજુ ઉમેદવાર તરીકે કોંગ્રેસ એસસી અથવા એસટી નેતાને તક આપી શકે છે। મંગળવારે દિલ્હીમાં 2 કલાક સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ મામલે મહામંથન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ઉમેદવારોના નામ કોંગ્રેસે નિશ્ચિત કરી લીધા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। જો કે ભાજપ ઉમેદવારના નામ જાહેર કરે તે બાદ જ કોંગ્રેસ નામ જાહેર કરે તેવી રણનીતિ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે। 12 માર્ચ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની આખરી તારીખ છે, ત્યારે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક નામો નક્કી કરી લીધા છે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસે। બ્રિજેશ, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે નામ નક્કી જ કરી લીધા છે અને એ નામ નક્કી કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે? જે વાત કરવામાં આવે વિશાલ, તો જે 22 નામો હતા, 22 નામો જે છે કાસ્ટ સમીકરણ વાઇઝ તમામ જે માહિતી જે ઉમેદવારોની મંગાવવામાં આવી હતી, કુલ 12 ફોર્મ જે છે મંગાવવામાં આવ્યા હતા। ટોટલ 22 નામો ઉપર ચર્ચા થઈ। જે મહત્વની વાતો જે જાણકારી મળી છે તે પ્રમાણે પ્રદેશ પ્રમુખનું નામ પણ એ લિસ્ટમાં હતું, પણ પ્રદેશ પ્રમુખે બેઠક બાદ એવી જાહેરાત કરી કે તેઓ રાજ્યસભાની રેસમાં નથી, પક્ષના કાર્યકર તરીકે તેઓ કામ કરશે। જે ટોચના 4 નેતાઓ છે, ચારે નેતાઓના જે છે ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, તેમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, આ તમામના નામોનો સમાવેશ થતો હતો। સૌથી મહત્વની વાત એ છે કે કાસ્ટ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે છે આ સંતુલન જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ઓલરેડી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી છે, જેઓ ઓબીસી જે છે કોટામાંથી આવે છે, તેવા સંજોગોમાં અન્ય ઓબીસી નેતાને ચાન્સ મળે તેવી શક્યતાઓ ખૂબ નહીવત છે, જેના કારણે ભરતસિંહનું પત્તું જે છે કટ થયું હોય તેવી શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ જે સૌથી મોખરે નામ ચાલ્યું છે દીપક બાબરિયા, એઆઈસીસીના મહાસચિવ, મધ્યપ્રદેશના પ્રભારી છે, તેમનું નામ સૌથી આગળ છે। આ ઉપરાંત સંસદીય પ્રણાલીની જાણકારી હોવાના કારણે અને બોલવાની જે એમની જે કહી શકાય કે જે રાજ્યસભામાં જે બૌદ્ધિકોને લઈ જવાનો એક ટ્રેન્ડ રહ્યો છે, તેમાં તેમનો સમાવેશ થાય છે। અને રાહુલની સૌથી નજીકની જે કોર ટીમ છે તેના સભ્ય હોવાના કારણે તેમનું નામ જે છે આગળ ચાલી રહ્યું છે। આ ઉપરાંત જનાર્દન દ્વિવેદીનું નામ પણ, કારણ કે તેઓ પણ એઆઈસીસીના મહાસચિવ છે, તેવા સંજોગોમાં તેમનું નામ પણ ચાલ્યું છે। પણ દિલ્હી બહારના કોઈ નેતાને ગુજરાત ન મોકલવામાં આવે તેવો એક સૂર જે છે પ્રદેશના નેતાઓએ વ્યક્ત કર્યું છે, જેના કારણે તેના નામ ઉપર બ્રેક લાગી શકે છે। આ ઉપરાંત તમામ જે કહી શકાય કે એસસી એસટી અને જે કોટા છે, તમામ લોકોએ દાવેદારી નોંધાવી છે, તમામ નામો છે। મહત્વની વાત એ છે કે આ જે સીટ છે એ સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી ખાલી પડી હતી અને તે બેઠક ઉપર દલિત સમુદાયના નેતાને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગણી દલિતો દ્વારા થઈ રહી છે। તો બીજી તરફ આદિવાસી સમુદાયને પણ પ્રતિનિધિત્વ આપવાની માંગ થઈ રહી છે, તેવા સંજોગોમાં શું બંને સીટો ઉપર એસસી એસટીને ઉતારવામાં આવે છે કે પછી એક સીટ ઉપર એસસી અથવા એસટીમાંથી પ્રાધાન્ય આપવામાં આવે છે અને બીજી સીટ ઉપર દીપક બાબરિયાને મોકલવામાં આવે છે, તેના ઉપર જે છે આખરી નિર્ણય રાહુલ ગાંધી લેશે। હાઈકમાન્ડને પૂરતી છૂટ આપવામાં આવી છે। સીધી વાત છે કે રાજ્યસભાનો નિર્ણય જે છે એ પ્રદેશના નેતાઓનો ફક્ત મત જાણવા આવતો હોય છે, પણ તેની જે નક્કી કરવાની પ્રણાલી છે એ હાઈકમાન્ડ કરતું હોય છે અને હાલ હાઈકમાન્ડ એટલે રાહુલ ગાંધી છે। તો રાહુલ ગાંધી આ અંગેનો અંતિમ નિર્ણય લેશે। ગઈકાલે જે બેઠક મળી હતી તેની અંદર અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમનો મત જાણવામાં આવ્યો હતો અને તેમને જે પોતાના મત વ્યક્ત કર્યા છે। ત્યારબાદ 12 નામો જે છે જેના ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, કુલ 22 નામો ઉપર ચર્ચા થઈ છે અને તેની જાહેરાત 10 તારીખ બાદ કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે 9 માર્ચે જે છે ભાજપની બેઠક છે અને ભાજપ તેમાં રાજ્યસભાના ઉમેદવારોને લઈને ચર્ચા કરશે। ત્યારબાદ કોંગ્રેસ જે છે સત્તાવાર જાહેરાત કરશે। તે પહેલા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે પણ આવશે 10 અથવા 11 તારીખે અને ત્યારબાદ 12 તારીખે જે છે વિધિવત ફોર્મ ભરાશે। એટલે કહી શકાય કે કોંગ્રેસ જે છે એ અંતિમ ઘડી સુધી ઉમેદવાર જાહેર નહીં કરે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। રાહુલ ગાંધી 2 દિવસના વિદેશ પ્રવાસે પણ જઈ રહ્યા હોવાના કારણે આજે અથવા કાલમાં કોઈ જાહેરાત થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે। તેવા સંજોગોમાં આ જાહેરાત 10 તારીખ બાદ જ થશે અને ભાજપના ઉમેદવારો જે છે જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે। જી વિશાલ, આભાર બ્રિજેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો કોંગ્રેસે નામ ઓલમોસ્ટ નક્કી કરી લીધા છે, પરંતુ જાહેરાત તેની હાલ નહીં કરવામાં આવે। ભાજપ પોતાના ઉમેદવાર નામ જાહેર કરશે, ત્યારબાદ જ કોંગ્રેસે તેના ઉમેદવારોના નામ જાહેર કરશે।